સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી હતી. સુરત પોલીસ કમિશનરના પીએ અક્ષય આહિરે પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જોકે કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને થાપ આપવા આરોપીઓ બંધ દુકાનમાં સંતાયા હતા. પોલીસે સત્તર તોડી ત્રણેય આરોપીઓને બહાર કાઢ્યા હતા. આરોપીઓ લોકોમાં રોફ જમાવવા બીજેપીનો ખેસ સાથે રાખતા હતા. કાપોદ્રા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે ન્યૂ કટરગામ વિસ્તારમાં આવેલા HBK કોમ્પ્લેક્સમાં આરોપીઓ સંતાયા છે, જેથી બંધ દુકાનમાં છુપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે બહાર કાઢી ઝડપી પાડ્યા હતા અને ત્રણેય આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ કસાલા હોવાનું સામે આવેલું છે. દિવ્યેશ પોતાની કારમાં બીજેપીનો ખેસ રાખતો હતો. જો કે તે ભાજપમાં નથી, પરંતુ પોલીસના ચેકિંગથી બચવા અને રોફ જમાવવા માટે પોતાની કારમાં બીજેપીનો ખેસનો ઉપયોગ કરતો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ દિવ્યેશ કસાલા, મોહિત બામરોલિયા અને વિજય વગાસિયાની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ પોલીસથી બચવા માટે બંધ દુકાનમાં સંતાઈ ગયા હતા અને બહાર સત્તરને તારું મારી દીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને ત્રણેય વિરુદ્ધ कायदेसરની કાર્યવાही हाथ धरी છે. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक घटना बनी थी जिसमें एक पब्लिक सर्वेंट या पुलिस हेड कांस्टेबल के ऊपर एक ग्रीवियस हर्ट का मामला सामने आया था। उसमें जो तीन आरोपी हैं, उन तीनों को हमने अरेस्ट कर लिया है। उसमें जो मुख्य आरोपी है उसका नाम है दिव्येश वालाभाई कसोला और इसको भी हमने अरेस्ट कर लिया है और इसमें हम बाकी आगे कानूनी कार्रवाई करेंगे। इनको हम अभी जुडिशियल कस्टडी में भेजेंगे।